સાદી સ્તંભાકૃતિ ક્યારે દોરવામાં આવે છે એના વિશે આપણે વાત કરી હતી અને એનો આપણે આલેખ પણ બોર્ડની અંદર દોર્યો હતો, બરોબર. તો સાદી સ્તંભાકૃતિ ક્યારે દોરવામાં આવે કે કોઈ વસ્તુની એક જ ચલની કિંમત આપને આપેલી હોય, બરોબર, ત્યારે આપણે સાદી સ્તંભાકૃતિ દોરી છે. ને દોરતી વખતે આપણે શું ધ્યાન રાખવું પડે એ પણ આપણે કહેતા હતા કે શું ધ્યાનમાં રાખવાની કે બંને સ્તંભ વચ્ચેની પહોળાઈ કેવી હોવી જોઈએ, સરખી હોવી જોઈએ, એની ઊંચાઈ કેવી હોવી જોઈએ કે જે એનું મૂલ્ય આપેલું હોય એ પ્રમાણે હોવી જોઈએ. બંને ધરીઓ આપણે કહીએ છીએ તે નક્કી કરવું જોઈએ. એક્સ ધરી ઉપર શું આવે, વાય ધરી ઉપર શું આવે, આ આપણે સાદી સ્તંભ આકૃતિની અંદર આપણે વાત કરી હતી, બરોબર. તો આજે આપણે સ્તંભ આકૃતિનો બીજો પ્રકાર આપણે લેવાનો છે, પાસ પાસેની સ્તંભ આકૃતિ, બરોબર. પાસ પાસેની સ્તંભાકૃતિ ક્યારે દોરવામાં આવે કે કોઈ વસ્તુનો આધાર એક જ હોય છે પણ જ્યારે વસ્તુની ચલ કિંમત કેટલી હોય, બે હોય, બરોબર. કોઈ એક વસ્તુ લઈ લો હોય એનો આધાર એક જ હોય કે જે આધાર આપણે એક્સ ધરી ઉપર આવે છે જે આપણે કહીએ છીએ, બરોબર. પણ એની ચલની કેટલા ચલ આપેલા હોય એ વસ્તુની કિંમતના ચલ બે આપેલા હોય છે આપણને, બરોબર. કોઈ પણ વસ્તુ હોય તેના બે ચલ આપણે આપેલા હોય ત્યારે આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવતી હોય છે. જેમ કે આપણે 2011નું વર્ષ લઈએ તો એમાં સ્ત્રી પુરુષના આપણે વસ્તીના આંકડા લેવા હોય તો અહીંયા આપણે બે ચલ થાય, સ્ત્રીની વસ્તી અને પુરુષની વસ્તી, અને ત્રીજું ચલ આપણે લેવું હોય તો કુલ વસ્તી પણ આવે, બરોબર. તો આવી રીતે તમને આંકડાકીય માહિતી જ્યારે પણ આપેલી હોય છે, બરોબર, ત્યારે તમારે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવાની રહેતી હોય છે. પાસ પાસેની સ્તંભાકૃતિ તમારે આકર્ષક બનાવવા માટે શું કરવું પડે કે દરેક સ્તંભ જે આપણે દોરી છે, બરોબર, પાસ પાસે એનો અલગ શેડ કે અલગ રંગથી તમારે દર્શાવવો પડે છે, બરોબર. એટલે કે તમને ખબર પડે કે આપણે સ્ત્રીની સંખ્યા આપેલી છે, આ પુરુષની સંખ્યા આપેલી છે, બરોબર. તો ત્યારે આપણે અલગ શેડ દર્શાવ્યા હોય તો માણસને જે સમજવાવાળો માણસ સામેનો હોય એ તરત જોઈન્ટ ખ્યાલ એને આવી જાય કે આપણે આ વસ્તી સ્ત્રીની છે, આ પુરુષની છે, બરોબર. એવી રીતે આપણે સાક્ષરતાનું પ્રમાણ આપેલું હોય તો પણ એમને ખબર પડી જાય, ખ્યાલ આવે, બરોબર. ત્યારે પણ આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવતી હોય છે. તો આપણે સ્તંભાકૃતિ ક્યારે દોરવાની તો પેલો મુદ્દો એ જ ધ્યાન રાખવાનો કે કોઈ વસ્તુના, બરોબર, ચલ કેટલા હોય, બે હોય ત્યારે આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. પેલો મુદ્દો આપણે આ યાદ રાખવાનો. બીજો એનું ઉદાહરણ આપણે શું લઈ લેવાનું કે ગમે તે તમારે ઉદાહરણ તમને આવડતું હોય, મેં આપ્યું એ પણ આપી શકો, ગમે તમને આવડે બીજું એ પણ આપી શકો, બરોબર. કે એક્ઝામ્પલ તરીકે ભારતમાં સ્ત્રી પુરુષની વસ્તી અથવા ભારતમાં સ્ત્રી પુરુષનું સાક્ષરતાનું પ્રમાણ અથવા કોઈ ઉત્પાદનનું તમે ઉદાહરણ લઈ શકો, બરોબર. જેના ચલ કેટલા હોય, બે, એક કે એકથી વધારે હોવા જોઈએ. એકથી વધારે ચલ હોય ત્યારે આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવતી હોય છે, બરોબર. બીજું કે આકૃતિને આપણે આકર્ષક બનાવવા માટે, બરોબર, એને અલગ રંગ કે શેડ આપવામાં આવે છે. આ ત્રીજો મુદ્દો યાદ રાખવાનો. આટલી વસ્તુ તમને ખ્યાલ આવે અને પછી તમારે શું કરી લેવાનું, તમારી રીતે કોઈ માહિતી લેવી હોય તો એ પણ આંકડાકીય માહિતી હાલે. તમારે પાસ પાસેની સ્તંભાકૃતિ વિશે નોંધ લખો ત્યારે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું, બરોબર. તો તમારે અહીંયા જે માહિતીનો સ્ત્રોત છે એ કયો લખવાનો, કાલ્પનિક લખવાનો, કારણ કે એ તમારો સાચી માહિતી તમે લેતા નથી, બરોબર. અને સાચી માહિતી લો તો તમારે જેનો પણ માહિતીનો સ્ત્રોત છે એનું નામ તમારે લખવું પડે, બરોબર. તો અહીંયા ધ્યાન, તો આપણે ત્રણ મુદ્દા આવે. તો પહેલો મુદ્દો આપણે શું ધ્યાનમાં લેવાનો એ આપણે તમને કીધું એ પ્રમાણે, બરોબર. અને એની આકૃતિ અને અનુસૂચિ તમારે અત્યારે લખવાની નથી. અનુસૂચિ તમારે પરીક્ષાની અંદર પૂછાય તો તમને ગમે આવડે એ લખી શકો છો, બરોબર. અને એના આધારે તમે આલેખ દોરી શકતા હોય છો. તો પહેલો જ મુદ્દો કે જ્યારે વસ્તુના ચલ એક કરતા વધારે આપેલા હોય ત્યારે પાસ પાસેની દોરવામાં આવે છે. પછી બીજો મુદ્દો આપણે એનું ઉદાહરણ લઈ લેવાનું. દાખલા તરીકે ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ, બરોબર. અને ત્રીજો મુદ્દો તમારે લઈ લેવાનો રહેશે કે પાસ પાસેની સ્તંભાકૃતિને આકર્ષિત કરવા માટે અથવા સ્પષ્ટતા દર્શાવવા માટે, બરોબર,
બરોબર. તો અલગ અલગ આપણે આકર્ષિત કરવા માટે શું કરવું પડે કે એનો અલગ રંગ આપવો પડે, અલગ સ્તંભ માટે અને અલગ શેડ આપવો પડતો હોય છે. હવે એની અનુસૂચિ લઈ અને આપણે એની આકૃતિ લઈશું. બરોબર. તો એની અનુસૂચિ અહીંયા લઈએ આપણે. અનુસૂચિ અહીંયા આપણે વર્ષ લઈએ. બરોબર. સ્ત્રીની સંખ્યા તો અહીંયા આપણે ગુજરાતમાં પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા આપણે લીધેલી છે. બરોબર. અહીંયા આપણે માહિતી કેવી લઈશું? કાલ્પનિક લેશું. બરોબર. કે તો આપણે સરળતાથી આપણે આલેખ દોરી શકીએ. તો અહીંયા આપણે વર્ષ લઈએ. બરોબર. વર્ષ 1951, 1961, 1971, 1981. તો આપણે 4 દાયકામાં આપણે એની વસ્તી લઈએ છીએ. હવે એના અહીંયા આંકડા એવો લઈએ કે ભારતમાં, બરોબર, ગુજરાતમાં પુરુષોની સંખ્યા આપણે શેમાં લઈશું? ટકામાં લેવાની. કેટલા ટકા હતી? સ્ત્રીઓની સંખ્યા કેટલા ટકા હતી? બરોબર. તો એ પ્રમાણે આપણે ટકામાં એની માહિતી લેતા જઈએ. તો આપણે અંદાજિત માહિતી લેવાની છે અહીંયા. તો આપણે લઈએ 70 અને 30, 50, 55, 45, 60, 70, 80 ની આલેખ મોટો થઈ જાય છે અને 55 લઈએ. બરોબર. તો આ પ્રમાણે આપણે માહિતી આપેલી હોય. ત્યારે તમારા એક કોઈ પણ ચલ આપેલું હોય, શીનું હોય કે વસ્તીનું આપણે આપેલું હોય, પણ એની ચલની કિંમતો કેટલી રીતે આપેલી? આપણે 2 રીતે આપેલી હોય. બરોબર. આધાર એક જ વર્ષ છે, પણ એની અંદર ચલની કિંમત આપણે જોઈ શકો. ચલ કે જે આપણે સ્ત્રી અને પુરુષ 2 ચલ છે. બરોબર. 2 ચલ આપેલા છે એટલે એના પરથી પહેલા આપણે નક્કી કરી લેવાનું કઈ આકૃતિ આપણે દોરવામાં આવશે. બરોબર. તો પહેલો જ આલેખ દોરો હોય ત્યારે આપણે એની જે અનુસૂચિ આપેલી હોય એના પરથી આલેખનો પ્રકાર નક્કી કરી લેવાનો કે અહીંયા આપણે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. તો આપણે પહેલા જ નક્કી કરી લીધું કે પાસ પાસેની સ્તંભાકૃતિ આપણે દોરાઈએ. આલેખની પસંદગી થઈ જાય. બરોબર. આલેખની પસંદગી થઈ જાય એટલે આપણે એક્સ ધરી અને વાય ધરી પસંદ કરી લેવાનું. એક્સ ધરી અને વાય ધરી આપણે પસંદ કરી લીધું. હવે બીજું શું તમારે યાદ રાખવાનું કે એક્સ એક્સ પર અને વાય એક્સ પર કઈ માહિતી દર્શાવવામાં આવે છે? બરોબર. તો એક્સ એક્સ પર આપણે સ્વતંત્ર ચલ એટલે કે વર્ષ, સમયગાળો ટૂંકમાં આવે. તો આપણે એક્સ એક્સ પર આપણે દર્શાવશું વર્ષને. બરોબર. તો અહીંયા આપણે વર્ષ દર્શાવી દઈએ. અને બીજું આપણે વાય એક્સ પર શું દર્શાવશું કે ગુજરાતમાં સ્ત્રી પુરુષની સંખ્યા ટકામાં. બરોબર. એને ટકામાં લીધી આપણે અંદાજિત કાલ્પનિક માહિતી છે આપણી પાસે. તો અહીંયા લેશું આપણે સ્ત્રી પુરુષની સંખ્યા. કૌંસમાં ટકામાં આપણે લઈ લીધી છે. હવે આટલી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી લીધી. એક્સ ધરી, વાય ધરી, એક્સ એક્સ પર શું દર્શાવવામાં આવ્યું, વાય એક્સ પર શું દર્શાવવામાં આવ્યું, કેવા પ્રકારનો આપણે અહીંયા આકૃતિ દોરવાની છે એ પણ નક્કી કરી લીધું છે. બરોબર. હવે બીજું અહીંયા શું નક્કી કરવાનું કે સ્કેલ માપ. તમારે સ્કેલ માપ કેટલું લેવાનું હોય તો અહીંયા તમે જોઈ શકો છો. બરોબર. તમે સંખ્યાઓ આપેલી છે એની અંદર પહેલા નક્કી કરી લેવાનું કે સૌથી મોટી સંખ્યા કઈ છે. તો સૌથી મોટી સંખ્યા આપણે 70 આપેલી છે. તો એના આધારે આપણે એ નક્કી કરવાનું કે 1 સેન્ટીમીટર બરાબર વાય એક્સ પર તમારે કેટલું સ્કેલ માપ લેવું. બરોબર. તમારા આલેખનો કદ પહેલા જોઈ લેવાનું કે આપણે યોગ્ય કદનો આલેખ પેપર છે એ મુજબનું જ આપણે સ્કેલ માપ લેવાનું. આડે ધડ મોટું નહીં લઈ લેવાનું. તો અહીંયા આપણે 70 છે. બરોબર. આપણે હંમેશા ગ્રાફ પેપર 14 ખાના વાળો તો આવે જ છે. એટલે 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલું માપ લઈશું? વાય એક્સ પર 1 સેન્ટીમીટર બરાબર ગુજરાતમાં સ્ત્રીઓ અને પુરુષનું પ્રમાણ 5 એકમ લેવામાં આપણે આવશે. બરોબર. એટલે આપણે 5 એકમ અહીંયા લઈએ. તો અહીંયા તમારે લખવું પડે સ્કેલ માપ.
તો આપણે સ્કેલ માપ લખી લેવાનું. સ્કેલ માપ લખી લીધું. હવે સ્કેલ માપ પ્રમાણે આપણે જે આપણે કિંમતો દર્શાવેલી છે એ આપણે વાય એક્સ ધરી પર દર્શાવવાની રહેતી હોય છે. બરોબર છે. તો 1 સેન્ટીમીટર તમારે ફૂટથી માપ લેવાનું. બરોબર, પરફેક્ટ જોવું જોઈએ. એમાં વધારે કોઈ વસ્તુ હાલે નહીં, નકર તમારો આલેખ ખોટો પડે. માઇનોર ફેરફાર હશે તો પણ તમારો આલેખ ખોટો પડતો હોય છે. તો આપણે 1 સેન્ટીમીટર પર જેટલું માપ લો હોય એ પ્રમાણે તમારે લેવાનું રહેશે. બરોબર. અને આ આપણું ઉદ્ગમ બિંદુ 0 x પર દર્શાવી દીધું છે. બરોબર. હવે આપણે x પર જતું રહેવાનું સીધું. આપણી જે સંખ્યાઓ આપેલી છે અનુસૂચિ એ મુજબ હવે આપણે આલેખ દોરતા જઈએ. બરોબર. તો હવે આપણે પહેલા તો આપણે એક કાલે વાત પણ કરી હતી કે જ્યારે પણ ઉદ્ગમ બિંદુથી તમે આલેખ દોરવાની શરૂઆત કરો છો ત્યારે પ્રથમ સ્તંભ અને ઉદ્ગમ બિંદુ વચ્ચે જે માપનું અંતર છે એ કેટલું રહેવું જોઈએ? દરેક જગ્યાએ પર હોય એટલું જ આપણે રહેવું જોઈએ. તો આપણે દરેક જગ્યા પર બે સ્તંભ વચ્ચે કેટલું આપણે પહોળાઈ રાખશું એની કે 1 સેન્ટીમીટર આપણે રાખશું. બરોબર. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ કે 1 સેન્ટીમીટર આપણે એનું માપ અહીંયા આપણે રાખી દઈએ છીએ. હવે આપણે અનુસૂચિની અંદર જો 1951 નું વર્ષ, તો આપણે x પર વર્ષ દર્શાવી દેવાનું. પહેલા તો 1951. હવે એની અંદર આપણે જોવાનું કે ગુજરાતમાં પુરુષોની સંખ્યા આપણે ટકામાં આપેલી 70%. તો આપણે 70% સુધી લઈ જવાનું કે 70% આપણે ક્યાં દર્શાવીએ છે? ટોચ ઉપર છે. બરોબર. અહીંયા સુધી આપણે દોરવાનું રહેતું હોય છે. તો અહીંયા આપણે લઈએ. તો અહીંયા આપણે પુરુષોની સંખ્યા આપણે 70% છે એ આપણે દર્શાવી દીધી. બરોબર. એવી રીતે આપણે સ્ત્રીઓની સંખ્યા દર્શાવી દઈએ કે જે આપણે 30% આપેલી છે. બરોબર. તો 30% છે અહીંયા આપણે સ્ત્રીઓની સંખ્યા આપણે દર્શાવવાની રહેશે. દર્શાવ્યો પહેલા વર્ષ માટે આપણે દર્શાવી દીધું. પણ હવે આની અંદર જુઓ કે આ સીધું આપણે ખબર પડે કે આમાં કયું પુરુષોનું છે ને કયું સ્ત્રીઓની છે. બરોબર. તો એની માટે આપણે શું કરવું પડે? એને અલગ આપણે શેડ આપવાનો. એટલે કે ગમે તે તમે રંગ પૂરો અથવા શેડ આપો તોય પણ ચાલે. બરોબર. તો હવે એની માટે હું અલગ શેડ આપી દઈશ. તો આ આપણે બાજુમાં આપેલા છે. આપણે હાવ ખાલી ખાનું જે રાખશું એ આપણે રાખશું પુરુષોની સંખ્યા આપણે રાખશું ટકામાં. બરોબર. અને જે ઊભા લાઇનિંગ વાળા ખાના રાખશું એમાં આપણે રાખશું સ્ત્રીઓની સંખ્યા. એટલે સીધું આપણે ખબર પડે જોઈ તો કે ઊભી લાઇનિંગ આમાં આપ દોરેલી છે તો આપણે સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે. બરોબર. ગુજરાતની અંદર અને ખાલી ખાનું હોય તો એની અંદર આપણે ડાયરેક્ટ ખબર પડે કે આની અંદર આપણે પુરુષોની સંખ્યા દર્શાવે છે. એટલે એના માટે આપણે અલગ શેડ એટલે આપવા પડતા હોય છે. તો અહીં આપણે લખવું પડે. બરોબર. જે શેડ આપી એનો પણ અનુક્રમ આપીને સંકેત દર્શાવવો પડે. તો ખાલી ખાનું હોય તો અહીંયા ગુજરાતમાં સ્ત્રીઓ પુરુષોની સંખ્યા, અને લાઇનિંગ વાળું ખાનું હશે તો અહીંયા આપણે સ્ત્રીઓની સંખ્યા. તો આ પ્રમાણે આપણે દર્શાવવાનું રહેતું હોય છે. તો આપણે ખાલી ખાનું એટલે કે પેલું પુરુષો હોય આપણે 70% અને 30% આપણે સ્ત્રીઓ હોય. તો એની અંદર આપણે લાઇનિંગ દોરી લઈશું. બરોબર. એટલે કે જોવા વાળો સમજનાર વ્યક્તિ છે એને સામે જોઈએ તો જ ખબર પડી જાય હવે કે સ્ત્રીઓની સંખ્યા આપણે કેટલી છે? 30% છે. પુરુષોની સંખ્યા કે 70%. બરોબર. તો પ્રથમ વર્ષ માટે આપણે આ રીતના આલેખ દોર્યો હોય એવી રીતે દરેક વર્ષ માટે આપણે દોરવાનો રહેતો હોય છે. એવી રીતે હવે આગળ બીજું વર્ષ લઈએ 1961. હવે 1961 નું વર્ષ લો ત્યારે પણ આપણે આગળ વાત કરી પ્રમાણે ઉદ્ગમ બિંદુથી કે પ્રથમ સ્તંભ વચ્ચે જેટલી પહોળાઈ આપણે જગ્યા મૂકી લઈએ એટલી જ આપણે બીજું સ્તંભ જ્યારે લેવી ત્યારે મૂકવાની રહેશે.
બરોબર છે. તો અહીંયા પણ એ પ્રમાણે આપણે જગ્યા 1 સેન્ટીમીટર જેટલી મૂકી દેવાની. બરોબર. હવે આપણે લઈ લેવાનું 1961 નું વર્ષ. 1961 નું વર્ષ લઈ લીધું. હવે એની અંદર આપણે જોઈએ કે 1961 માં ગુજરાતમાં પુરુષોની સંખ્યા આપણે ટકામાં કેટલી આપેલી? 50%. તો આપણે 50% હોય ત્યાં સુધી દર્શાવીએ. પાસ પાસે અડીને જ આવ્યો. હા, પાસેમાં પડખે જ આવે 1 વર્ષ માટેની જેટલા ચલ આપેલા હોય તે. સાદી સ્તંભ આકૃતિ કીધી હોય તો એને અલગ અલગ સ્તંભ આવે. ને એવી રીતે આપણે સ્ત્રીઓની સંખ્યા આપણે 55% આપેલી છે. તો આવી રીતે આપણે બીજા વર્ષ માટે એટલે કે 1961 ની અંદર બરોબર છે કે પુરુષોની સંખ્યા 50%, સ્ત્રીઓની સંખ્યા 55% આપણે જેવી રીતે દર્શાવી એ જ પ્રમાણે આપણે દર્શાવવાની રહેતી હોય છે. પછી આગળ આપણું ત્રીજું વર્ષ કે ત્રીજું વર્ષ એટલે 1971. તો હવે આપણે 1971 નું વર્ષ લેશું. 1 સેન્ટીમીટરની જગ્યા આપણે પહોળાઈ મૂકી દેવાની રહેશે બે સ્તંભ વચ્ચે. ત્યારબાદ 1971. 1971 ની અંદર આપણે જોઈએ કે 1971 માં આપણે જોઈએ કે પુરુષોની સંખ્યા બરોબર આપણે કેટલી આપેલી? ગુજરાતમાં કેટલા ટકા છે? 45% આપણે આપેલી છે. તો હવે જ્યાં આપણે 45% હોય ત્યાં સુધી આપણે દર્શાવવાના રહેતા હોય છે. અને છેલ્લે આપણે સ્ત્રીઓની સંખ્યા આપણે 60% આપેલી છે. તો અહીંયા સુધી આપણે દર્શાવશું. તો બરોબર આવી રીતે આપણે પાસેનો સ્તંભ આલેખ દોરવામાં આવતો હોય છે. છેલ્લું વર્ષ બાકી છે બરોબર. આપણે જગ્યા આપણી પાસે અહીંયા નથી સમાયું એટલે આપણે દોરશું નહીં બરોબર. તમારે જાતે હવે દોરી નાખવાનું. હવે આવડવું જોઈએ એટલું દોર્યા બાદ. હવે ફરી વખત અહીંયા ધ્યાન બધાનું પાસેની સ્તંભ આકૃતિ જ્યારે તમે દોરો છો આના પરથી હવે તમારે સમજૂતી લખવાની આવે પરીક્ષાની અંદર બરોબર. અત્યારે આ પાઠની અંદર તમારે ક્યાંય લખવાનું નથી થતી પણ જ્યારે પરીક્ષાની અંદર લખવાનું થાય ત્યારે કેવી રીતે તમારે લખવું અહીંયા હજુ ધ્યાન રાખજો બધાએ. તો પહેલા જ આપણે શું નક્કી કરી લેવાનું? એક્સ ધરી ઉપર અને વાય ધરી ઉપર આપણે શું દર્શાવ્યું હોય પેલો જ મુદ્દો આપણે અહીંયા ખ્યાલ હોવો જોઈએ. તો આપણે લખવાનું કે ઉપરોક્ત આકૃતિમાં એક્સ ધરી ઉપર બરોબર વર્ષ દર્શાવવામાં આવે છે, જ્યારે વાય ધરી ઉપર સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા સ્ત્રી પુરુષની વસ્તી ટકામાં દર્શાવવામાં આવે છે. આ બે મુદ્દા એના ઉપરથી આપણે સીધું થઈ જાય. એક્સ વાળો અને વાય એક્સ વાળો એના બે મુદ્દા આપણે પહેલા બનાવી લેવાના. ત્રીજો મુદ્દો આપણે શું ધ્યાનમાં લેવાનું કે 1951 ગુજરાતમાં સ્ત્રીઓની સંખ્યા 30% છે, જ્યારે પુરુષોની સંખ્યા આપણે 70% આપેલી છે. એટલે કે સ્ત્રીઓની સંખ્યા કરતા પુરુષોની સંખ્યા 40% વધારે છે બરોબર. આ ત્રીજો મુદ્દો બનાવવાનો. શું 1951 સ્ત્રીઓની સંખ્યા 30%, પુરુષોની સંખ્યા 70%, બંને વચ્ચેનો તફાવત એટલે કે 40% પુરુષોની સંખ્યા કેવી સ્ત્રીઓ કરતા વધારે છે. આ ત્રીજો મુદ્દો આપણો થઈ જાય. ચોથો મુદ્દો આપણે શું લેવાનો કે 1951 પુરુષોની સંખ્યા 70% હતી, જે 1961 50% થઈ છે. એટલે કે 10 વર્ષના દાયકાની અંદર પુરુષોની સંખ્યામાં ઘટાડો થયો છે બરોબર. અહીંયા જો બધા મિત્રો ખાસ એક ધ્યાન કે આજે મેં માહિતી લખેલી છે કાલ્પનિક છે
એટલે તમારે એવું નહીં માનવાનું કે પુરુષોની સંખ્યામાં ઘટાડો થયો. આપણે ભારત દેશની અંદર ક્યારે પુરુષોની સંખ્યામાં ઘટાડો થયો નથી. બરોબર, દર 10 વર્ષે વસ્તી ગણતરીના આંકડા આવે ને એટલે ઘણો બધો વધારો થયેલો આવે છે, ઘટાડો ક્યાંય આવતો નથી. આપણો દેશ ક્યાંક તો આગળ છે જ. બરોબર, એટલે આપણે આ કાલ્પનિક માહિતી લીધેલી છે, એટલે એની અંદર તમારે આપણે વધારો ઘટાડો આપણે દર્શાયો છે. હવે એવી રીતે આપણે ચોથો મુદ્દો શું લીધો કે 1951 ની અંદર ભારતની એટલે ગુજરાતમાં પુરુષોની સંખ્યા કેટલા ટકા હતી? 70% હતી, જે 1961 ની અંદર 50% થઈ. એટલે કે 10 વર્ષના સમયગાળામાં કેટલા ટકાનો ઘટાડો થયો? 20% ઘટાડો થાય છે. બરોબર, એવી રીતે આપણે આગળ છેલ્લો મુદ્દો બનાવી લેવાનો કે 1951 સ્ત્રીઓની સંખ્યા 30% હતી, જે 1961 ના દાયકામાં 55% થઈ. એટલે કે 10 વર્ષના સમયગાળાની અંદર કેટલા ટકાનો વધારો થયો? કે 25% વધારો થાય છે. બરોબર, આવી રીતે તમે તમારી રીતે મુદ્દા બનાવી શકતા હોય છો, અને આ લેખની અંદર આપણે 5 માંથી 5 માર્ક્સ આપણે મેળવી શકતા હોય છીએ. તો આ આપણી હતી પાસ પાસેની સ્તંભાકૃતિ કે જે પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર તમારે નોંધ પૂછાય તો આ પ્રમાણે તમારે લખવાનું રહેતું હોય છે. બરોબર, તમારે પરીક્ષાની અંદર પૂછાતું કે પાસ પાસેની સ્તંભાકૃતિ વિશે નોંધ લખો, તો આ મુજબ તમારે પરફેક્ટ લખવું પડે. હવે આની અંદર કોઈને પ્રશ્ન હોય છે, બરોબર, વિદ્યાર્થી મિત્રોને તો સ્વેચ્છાએ પૂછી શકો. હવે અહીંયા ધ્યાન, તો આપણે સ્તંભાકૃતિના 3 પ્રકાર હોય: સાદી સ્તંભાકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. તો આપણે 2 જોયા. બરોબર, સાદી સ્તંભાકૃતિ અને પાસ પાસેની સ્તંભાકૃતિ ક્યારે દોરવામાં આવે છે. બરોબર, એના વિશે આપણે જોયું. આજનો આપણો ત્રીજો પ્રકાર જોવાનો રહેશે કે વિભાજિત સ્તંભાકૃતિ. તો જ્યારે કોઈ ચલને અલગ અલગ વિભાગની અંદર વહેંચવામાં આવતા હોય, શેમાં? વિભાગોની અંદર વહેંચવામાં આવે છે. કોઈ ચલને આપણે વિભાગોની અંદર વહેંચવામાં આવતા હોય ત્યારે આપણે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. બરોબર, તો એ આપણે લઈએ. પહેલા તો જ્યારે કોઈ વસ્તુના ચલને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. બરોબર, કે જ્યારે કોઈ ચલની આપણે માહિતી આપેલી છે ને અલગ અલગ વિભાગોની અંદર વહેંચવામાં આવતી હોય અથવા અલગ અલગ વિભાગનું મૂલ્ય આપેલું હોય, બરોબર, મૂલ્ય લખો તો પણ ચાલે. બરોબર, ત્યારે આપણે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. અને સ્તંભના પેટા વિભાગો પ્રમાણે, સ્તંભના અહીંયા આપણે અલગ અલગ વિભાગો હશે, એટલે સ્તંભના પેટા વિભાગો પ્રમાણે અલગ અલગ રંગ અથવા શેડથી આપણે આકર્ષિત કરવામાં આવતી હોય છે. તો આપણે બીજો મુદ્દો લખવો પડશે. હા, ટૂંક નોંધ પૂછાય એટલે લખવું પડે તમારે. એની અંદર આવે શું હોય? એક ચલ માટે માહિતી દોરવાને આવે, બીજી આવે 2 સ્તંભ જગ્યા કેટલી રાખવી. હું અહીંયા બોલ્યો આવીશું, લખવું નહીં હોય તો. બરોબર, તો અહીંયા આપણે જોવાનું છે સ્તંભના અલગ અલગ વિભાગ માટે, બરોબર, સ્તંભના અલગ અલગ વિભાગ માટે આપણે શેડ કે રંગ દ્વારા આકર્ષિત કરવામાં આવે છે. બરોબર, આપણે કોઈ સ્તંભ આપેલો હશે, બરોબર, એક સ્તંભની અંદર આપણે અલગ અલગ 2 વિભાગની અંદર માહિતી આપણે દર્શાવવામાં આવે એટલે તો જ વિભાજિત સ્તંભાકૃતિ થાય. જે આગળ આપણે ધોરણ 10 ની અંદર પણ આપણે આવતું હતું ભણવાનું કે વિભાજિત સ્તંભાકૃતિ કેવી રીતે આપણે દોરવામાં આવે છે. તો પહેલો જ મુદ્દો આપણે એક યાદ રાખવાનો કે કોઈ ચલની વસ્તુ આપણે આપેલી એને અલગ અલગ વિભાગના મૂલ્યમાં દર્શાવવામાં આવે અથવા અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે આપણે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવતી હોય છે. એટલે આકર્ષિત કરવા માટે, બરોબર, સ્તંભને આપણે શું કરશું? અલગ રંગ કે શેડ દ્વારા આપણે આકર્ષિત કરી શકીએ છીએ. બરોબર, અને દરેક વિભાગ માટે કેટલો અંક કા સુધી આપણે લેવાનું હોય એ પણ અંક પણ એનો લખવામાં આવતો હોય છે. બરોબર, તો આગળ આપણે એક અનુસૂચિ આપેલી છે પાઠ્યપુસ્તકની અંદર. તે અનુસૂચિ પ્રમાણે આપણે વિભાજિત સ્તંભાકૃતિ આપણે દોરશું. બરોબર, તો એની અંદર શું જો આપેલી કે દર 2 મહિના ગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ચોકલેટના બોક્સનું વેચાણ કેટલું થાય છે, બરોબર, એની માહિતી આપણે આપેલી છે. અને એના માટે આપણે વિભાજિત સ્તંભાકૃતિ દોરવાની રહેશે.
તો અહીંયા આપણે ક્ષેત્ર આપેલા છે ગ્રામ્ય, શહેરી અને ભારત. એટલે કે કુલ આપણે એકમ કયો થયો? ભારત એકમ આપણો છે, બરોબર. એક ચલ છે ભારતની અંદર, એની અંદર ગ્રામ્ય અને શહેરી બે અલગ અલગ વિભાગની અંદર એની વહેંચણી કરી દેવામાં આવી. જોયું કે આપણે એક ચલ કયો આપને આપેલો કે ભારત આપણો આખો ચલ આપેલો હોય, એને બે વિભાગની અંદર વિભાજિત કર્યું. કયા બે વિભાગ? ગ્રામ્ય અને શહેરી. તો એની માટે આપણે આલેખ દોરવો હોય તો ત્યારે આપણે શું કરવું પડે? વિભાજિત સ્તંભ આલેખ આપણે દોરવામાં આવતો હોય છે, બરોબર. વિભાગની અંદર વહેંચણી કરવામાં આવેલી. તું જોઈ લે કે ભારત કુલ 70% છે, એની અંદર 40% ગ્રામ્ય અને 40% શહેરી, 30% ગ્રામ્ય આપેલું છે. નીચે જુઓ અનુસૂચિની અંદર બે વિભાગની અંદર વહેંચી દીધી કુલ વસ્તુને. તો બસ, તો આને શું કહેવાય? આપણે વિભાજિત સ્તંભ આકૃતિ. પેલા વિભાગમાં વહેંચાયેલી હશે, બરોબર. આગળનો પહેલો જ મુદ્દો યાદ રાખવાનો કે કોઈ ચલને અલગ અલગ વિભાગની અંદર વહેંચવામાં આવે ત્યારે, બરોબર, વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. તો આ એક ચલ આપણે ભારત આપેલું છે, ચોકલેટ બોક્સનું વેચાણ. તો એની અંદર ગ્રામ્ય અને શહેરી બે વિભાગની અંદર અહીંયા વહેંચી દેવામાં આવ્યું હોય. તો પહેલા આપણે આલેખની પસંદગી કરવાની કે અહીંયા કયા પ્રકારનો આલેખ દોરવામાં આવે છે અનુસૂચિ પરથી, બરોબર. તો બે વિભાગની અંદર વહેંચવામાં આવેલી એટલે આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરાય. એટલે આપણે પહેલા તો ખબર પડી જવી જોઈએ. આલેખની પસંદગી થઈ જાય એટલે હવે આપણે શું કરવાનું? એને એક્સ ધરી અને વાય ધરી આપણે લેવાની રહેશે, બરોબર, ગ્રાફ પેપરની અંદર. તો આપણે દોરી આવે ના, અનુસૂચિ તમને પાઠ્યપુસ્તકની અંદરની આપણે લેવી, બરોબર. તમારે લખી નાખવાની અનુસૂચિ આપણે પાઠ્યપુસ્તકની લીધેલી છે. એટલે જ્યારે પણ તમે આ પ્રશ્ન લખો, બે મુદ્દા લખી અને અનુસૂચિ તમારે પાઠ્યપુસ્તકની અંદરથી લખી લેવી, બરોબર. કારણ કે આપણે જગ્યા ઓછી થઈ જાય છે, આ લેખ આપણે સમાતો નથી એટલા માટે. હવે x પર આપણે હવે જોઈ લઈશું કે શું દર્શાવશું. તો x પર આપણે સમયગાળો એટલે કે આપણે માસ આપેલા છે. જુઓ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ જે આપેલા છે. તો એ આપણે x પર પહેલા સૌ પ્રથમ આપણે માસ દર્શાવવામાં આવતો હોય છે. તો આપણે x પર માસ દર્શાવી દઈએ. તો આપણે માસ દર્શાવી દઈએ. હવે y પર તમે શું દર્શાવશો? તો y પર તમારે શું દર્શાવવાનું રહેશે કે ભારતમાં, બરોબર, ચોકલેટ બોક્સનું વેચાણનું આપણે ઉદાહરણ આપેલું છે. એટલે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ચોકલેટ બોક્સનું વેચાણ અથવા વેચાણના એકમો, બરોબર, તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે લખી શકો છો. વેચાણના એકમો લખો તો ચાલે, બરોબર. ગ્રામ્ય અને શહેરી વસ્તુઓનું વેચાણ કેટલું થયું તો એ પણ લખો તો પણ ચાલે. તો અહીં આપણે લઈ લઈશું વેચાણ. શેમાં આપેલું છે? આપણને એકમોમાં આપેલું, એટલે એકમોમાં. તો આપણે વેચાણ લઈ લીધું. એક્સ ધરી અને વાય ધરી પર શું દર્શાવ્યું પેલા આપણે નક્કી કરી લીધું. હવે એની અંદરથી શું નક્કી કરવાનું? અનુસૂચિ પરથીનું સ્કેલ માપ નક્કી કરી લેવાનું, બરોબર. આગળનો મુદ્દો આપણે એ ધ્યાનમાં લેવાનો, સ્કેલ માપ. તો સ્કેલ માપ આપણે લેવું છે તો એ આપણે જોઈ લેવાનું. અનુસૂચિ તમને આપેલી હોય એની અંદર સૌથી મોટી કિંમત કઈ છે તો આપણે જોઈ લો. 120 કુલ એ બંને વિભાગમાં વહેંચવામાં આવેલું એ જોવાનું ખાસ, બરોબર. 120 આપણે આપેલી છે, બરોબર. સોરી, 120 છે સૌથી મોટી. તો 120 આપણે સંખ્યા આપણું ગ્રાફ પેપર છે. તો 120 આપણે ગ્રાફ પેપરની અંદર દર્શાવવા જ્યાં હોય 5-5 એકમે, તો આ ગ્રાફ પેપરમાં આપણે મોટું જ જોઈએ, આમાં સમાય નહીં. તો અહીંયા આપણે સ્કેલ માપ કેટલું લઈશું હવે? તો 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર બરાબર y પર, બરોબર. 10 એકમ આપણે લઈ શકશું. એટલે કે આપણે 12 કોલમ વાળો તો આપણે ગ્રાફ આપેલો જ હોય, બરોબર. એટલે 1 સેન્ટીમીટર બરાબર આપણે y પર 1 સેન્ટીમીટર બરાબર 10 વેચાણના એકમો આપણે લેવામાં આવે છે. એટલે 10 એકમો આપણે લેવાના. તો સ્કેલ માપ લઈ લેવાનું. હવે 10 એકમો લઈ લઈશું. પહેલા ત્યાં ઉદ્ગમ બિંદુ આપણે આવે 0, બરોબર. બરોબર. આપણે y x પર સ્કેલ માપ લઈ લીધું. હવે x પર આપણે સમયગાળો લેતા હોય છીએ. સ્કેલ માપ તમે જે લો એ તમારા ગ્રાફ પેપરની જમણી બાજુ ઉપરના કોલમ ઉપર લખી લેવાનું કે આ સ્કેલ માપ મેં આ લીધું છે, બરોબર. તો સ્કેલ માપ અહીંયા આપણે લખી લઈએ. ગમે ત્યારે આલેખ દોરો હો ત્યારે સ્કેલ માપ જમણી બાજુ ઉપરના કોલમ ઉપર ફરજિયાત લખવું. અત્યારે તમે ભલે તમે ચોપડામાં ના હમાતું હોય તો ગમે લખો.
જગ્યાને અનુરૂપ જ આલેખ દોરવાનો. તમને યોગ્ય કદનો શા માટે કહેવામાં આવે છે? બરોબર છે. એટલે ખાસ તમે સ્કેલ માપ લો, એ ધ્યાન રાખવાની. આલેખ તમારો યોગ્ય કદનો થવો જોઈએ. તો આ લખવાનું આપણે વાય એક્સ પર 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ વેચાણ. આ આપણે સ્કેલ માપ લઈ લીધું. બરોબર, સ્કેલ માપ લેવાઈ જાય એટલે હવે આપણે આલેખ દોરવાની શરૂઆત કરવાની. તો પહેલું જ આપણે શું આપેલું અનુસૂચિની અંદર જોઈએ કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કુલ કેટલા એકમોનું આપણે બોક્સનું વેચાણ થયું છે? 70 બોક્સનું વેચાણ થયું છે. બરોબર છે. તો પહેલા આપણે એ જ નક્કી કરી લેવાનું કે 70 બોક્સનું વેચાણ સુધી આપણે પહેલા આલેખ દર્શાવી દેવાનું. પહેલી વસ્તુ આ ધ્યાનમાં લેવાની. તો આપણે 70 ક્યાં આપેલા છે? અહીંયા આપેલા છે. બરોબર. 0 થી 1 સેન્ટીમીટરની પહેલા જગ્યા મૂકી દેવાની. જગ્યા મૂકી પછી આપણે એનો આલેખ દોરવાનું શરૂઆત કરવાની. પહેલા તમારે કુલ લઈ લેવાનું. બરોબર છે. અહીંયા ધ્યાન બધાનું કુલ આપણે દર્શાવી દીધું. હવે એની અંદર આપણે બે વિભાગની અંદર વહેંચવાના છે. જો અહીંયા ગ્રામ્ય અને શહેરી, તો ગ્રામ્ય વસ્તી જેટલી છે અહીંયા સુધી આપણે ગ્રામ્ય રાખવાની અને એને ઉપરનો ભાગમાં જેટલી શહેરી વસ્તી હશે, બરોબર, એ શહેરમાં કેટલા ચોકલેટ બોક્સનું વેચાણ થયું એટલા સુધી શહેર રાખવાનું. તો અહીંયા આપણે જેવી રીતે આપણે પાસપાસની સ્તંભાકૃતિ દોરી ને એવી રીતે અહીંયા પણ અલગ શેડ અથવા રંગ તમારે પૂરી અને આકર્ષક આપણે દોરી શકાય છે. તો હવે એની અંદર જોઈએ તો ગ્રામ્યની અંદર 30 બોક્સનું વેચાણ થાય. તો 30 ક્યાં છે? અહીંયા છે. તો અહીંયા આપણે 30 સુધી દર્શાવી દઈએ. આ 30 થઈ ગયા. હવે ને આકર્ષિત આપણે ખબર પડી ગઈ કે આ 30 છે ના 40 છે, પણ કયું શહેર અને કયું ગામ ને એ ખબર ના હોય એની માટેને અલગ સંકેત આપી દેવાનો, એટલે કે શેડ આપવાનો. તો અહીંયા એની માટે અલગ શેડ આપી દઈશ. બરોબર. તો ક્યાં કે આપણે આ રીતના અલગ અલગ શેડ આપી દો. આપી દીધું. આમાં આપણે 30 અને અહીંયા આપણે 40. તો એની માટે આ સંકેત આપણે લખી લેવાના કે ખાલી કોલમ આપણે આપેલું હોય એ આપણે શહેરી અને આપણે જે લાઇનિંગ દોરેલી છે આડી એ છે આપણે ગ્રામ્ય. બરાબર. તો આવી રીતે સંકેત તરીકે આપણે દર્શાવી લેશું. હવે આપણે બીજું તો અહીંયા આપણે શું માસનું હતું તે લખી લેવાનું કે જાન્યુઆરી ફેબ્રુઆરી. આગળનો બીજો સ્તંભ આપણે લેવાનો રહેશે. તો બીજા સ્તંભની અંદર જો માર્ચ એપ્રિલ આપણે આપેલું છે. એની અંદર ભારતમાં કુલ બોક્સનું કેટલા વેચાણ થયું હોય ચોકલેટ બોક્સનું? 115. તો 115 જ્યાં ચોકલેટ બોક્સનું આપણે વેચાણ થાય છે ત્યાં સુધી આપણે પહેલા સ્તંભ દોરી લઈશું. તો પહેલા પણ આપણે સ્તંભથી અનુકૂળ પહોળાઈ આપણે 1 સેન્ટીમીટરની મૂકી ત્યારબાદ જ આપણે સ્તંભ દોરવાનો 115. તો આપણે 115 સુધી, બરોબર, ભારતમાં કુલ ચોકલેટ બોક્સનું વેચાણ 115 થયું છે. હવે એની અંદર આપણે ગ્રામ્ય ગામડામાં કેટલું થયું હોય અને શહેરીમાં કેટલું થયું હોય, બરોબર, તે વસ્તુ આપણે જોઈ લેવાની. તો એની અંદર જુઓ કે ગ્રામ્ય વિસ્તારમાં 35 બોક્સનું વેચાણ આપેલું હોય અને શહેરી વિસ્તારમાં 80 બોક્સનું વેચાણ આપેલું હોય. તો જ્યાં આપણે 35 બોક્સનું વેચાણ થાય છે ત્યાં સુધી આપણે પહેલા તો ઊભા સ્તંભની અંદર દર્શાવી દઈશું. બરોબર. તો 35 આપણે એકમ ક્યાં થાય તે પહેલા આપણે નક્કી કરી લેવાનું. તો કે 35 અહીંયા સુધી આપણે થાય છે. બરોબર કે 35 બોક્સ. હવે એને આપણે સંકેત કયા સ્વરૂપે દર્શાવ્યા છે કે આઈડી લાઇનિંગ ગ્રામ્ય વિસ્તાર માટે. તો અહીંયા આપણે આઈડી લાઇનિંગ દોરી લેવાની અને શહેરી વિસ્તાર માટે આપણે ખાલી કોલમ રાખેલું છે એટલે અહીંયા આપણે ખાલી કોલમ જ રાખશું. અને અહીંયા પણ કેટલા બોક્સનું વેચાણ થયું હોય તો કે 80 બોક્સનું વેચાણ થયું હોય. તો અહીંયા આપણે લઈ લેવાનું રહેશે 80 બોક્સ. બરોબર. તો આવી રીતે આપણે અલગ વિભાગની અંદર વિભાજિત કરવાનું રહેતું હોય છે. પછી આગળનો માસ લેવાનો આપણે. હવે મે જૂન, બરોબર. તો મે જૂનની અંદર જોઈએ તો ભારતમાં કુલ કેટલા બોક્સનું વેચાણ થયું હોય પેલા એ નક્કી કરી લેવાનું કે 110 બોક્સનું વેચાણ થયેલું છે કુલ. બરોબર. મે જૂનની અંદર તો આપણે 1 સેન્ટીમીટર જગ્યા મૂકી અને મે જૂન લઈ લેવાનું. આપણે એમાં અંદર કેટલા વેચાણ બોક્સનું વેચાણ થાય છે ચોકલેટ બોક્સનું તે આપણે નક્કી કરી લેવાનું. તો મે જૂનની અંદર 110 બોક્સનું વેચાણ થાય છે. તો પહેલા આપણે નક્કી કરી લઈએ કે 110 ક્યાં આવશે. બરોબર. અહીંયા આપણે ઊભો સ્તંભ પહેલા લઈ લેવાનો રહેશે.
તો કે ભારતમાં કુલ આપણે 110 બોક્સનું વેચાણ થયું. હવે એની અંદર પાછા બે વિભાગ આપણે જે ગ્રામ્ય અને શહેરી. તો ગ્રામ્ય વિસ્તારમાં કેટલા બોક્સનું વેચાણ થાય તો તે જોવાનું રહેશે. આપણે કે 40 બોક્સનું વેચાણ થયું હોય તો અહીંયા આપણે 40 બોક્સ જ્યાં છે ત્યાં સુધી આપણે દર્શાવી દઈએ તો કે 40 બોક્સ. હવે એનો સંકેત જે આપણે આપેલો હોય એ સંકેત આપણે દર્શાવી દેવાનો કે આડી લાઇનિંગ તરીકે આપણે એનો સંકેત આપણે દર્શાવેલો છે. અને શહેરી વિસ્તાર માટે આપણે ખાલી કોલમ રાખેલું છે એટલે તો એની અંદર આપણે ખાલી કોલમ આપણે 70 છે જે આપણે દર્શાવી દઈશું. બરોબર. પછી ત્યારબાદ આગળનો માસ આવે તો આગળનો માસ આપણે આપેલો જુલાઈ ઓગસ્ટ. તો 1 સેન્ટીમીટરની આપણે જગ્યા મૂકીએ અને જુલાઈ ઓગસ્ટ તો જુલાઈ ઓગસ્ટની અંદર જોઈએ કે આપણે ભારતમાં કુલ કેટલા બોક્સનું વેચાણ થયેલું છે. તો જુલાઈ ઓગસ્ટમાં ભારતમાં 50 બોક્સનું વેચાણ થયું છે. તો આપણે 50 બોક્સ સુધી પહેલા ઊભો સ્તંભ આપણે લઈ લેવાનો રહેશે. તો આપણે 50 બોક્સ જોઈએ. તો આપણે 50 બોક્સ સુધી સ્તંભ દોરી લીધો છે. બરોબર. હવે એની અંદર જોઈએ કે ગ્રામ્ય વિસ્તારમાં કેટલી સંખ્યા આપણે કેટલા બોક્સનું વેચાણ થયેલું છે. તો ગ્રામ્ય વિસ્તારની અંદર આપણે 20 બોક્સનું વેચાણ થયું છે. તો આપણે જ્યાં 20 બોક્સ થાય ત્યાં સુધી આપણે દર્શાવવાનો રહેશે. 20 બોક્સ એને સંકેત જે આપેલો હોય તે દર્શાવી દેવાનો થાય છે. અને શહેરી વિસ્તારની અંદર આપણે 30 બોક્સનું વેચાણ થયું છે તો 30 આપણે દર્શાવી દઈશું. એનો સંકેત આપણે ખાલી કોલમ રાખેલું છે. બરોબર. એટલે એમનામ જ આપણે રહેવા દેવાનું થાય છે. તો આવી રીતે આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવતી હોય છે. હજુ એક વખત અહીંયા ધ્યાન દરેકનું. તો પહેલા જ આપણે શું નક્કી કરી લેવાનું કે જ્યારે પણ આપણે કોઈ અનુસૂચિ આપેલી છે પેપરની અંદર 5 માર્કની અંદર તમારે આલેખ પૂછાતો હોય છે. બરોબર. ત્યારે પહેલા તો આપણે જે એની સંખ્યા અનુસૂચિ આપેલી હોય એના પરથી નક્કી કરી લેવાનું કે આપણે કયા પ્રકારનો આલેખ દોરવાનું કીધેલું છે. બરોબર. કોઈ એક જ ચલની આપણે માહિતી આપેલી હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ. બરોબર. જ્યારે એક કરતા વધારે ચલની માહિતી આપણે આપેલી હોય ત્યારે પાસેની સ્તંભ આકૃતિ. અને જ્યારે એક ચલનું અલગ અલગ વિભાગની અંદર વિભાજિત કરવામાં આવેલું કે જેવી રીતે અહીંયા આપણે છે વિભાજિત. બરોબર. કોઈ એક ચલ આપ્યો હોય ને અલગ અલગ વિભાગની અંદર વિભાજિત કરવામાં આવેલું છે ત્યારે આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. બરોબર. બીજું વસ્તુ શું ધ્યાનમાં રાખવાનું કે આપણે અલગ અલગ વિભાગમાં વિભાજિત કરી એટલે એના માટે આકૃતિ આકર્ષિત આપણી બને તે માટે આપણે એનો રંગ અથવા શેડ આપવામાં આવતો હોય છે. એટલે આપણે આકૃતિ આકર્ષિત અને યોગ્ય કદની બનતી હોય છે. બરોબર. તો અહીંયા આપણે અનુસૂચિ જે આપેલી છે તો એના પરથી આપણે શું નક્કી કરી લેવાનું તો પહેલા આપણે કયા પ્રકારનો આલેખ દોરવાનો છે. તો આપણે નક્કી કરી લીધું કે 5 વિભાજિત સ્તંભ આકૃતિ આપણે દોરવાની છે. તો વિભાજિત સ્તંભ આકૃતિ આપણે દોરવા માટે આલેખની પસંદગી થઈ ગઈ. આલેખની પસંદગી થઈ જાય એટલે x ધરી અને y ધરી પહેલા આપણે લઈ લઈએ. x ધરી ઉપર શું દર્શાવવાનું હોય અને y ધરી ઉપર શું આપણે દર્શાવવામાં આવે છે તે નક્કી કરી લીધું. તો આપણે આલેખની અંદર અનુસૂચિ પ્રમાણે x ધરી ઉપર આપણે માસ દર્શાવ્યા, y ધરી ઉપર વેચાણના એકમો દર્શાવી દીધા. બરોબર. આ વસ્તુ નક્કી થઈ ગયું. હવે એનું આપણે સ્કેલ માપ લેવાનું. સ્કેલ માપ કયા પ્રમાણે લેવાનું કે તમારું જે ગ્રાફ પેપર હોય એ યોગ્ય કદનું છે. બરોબર. એને કેટલા કોલમ વાળું છે એ નક્કી કરી અને એ મુજબ જ તમારે ગ્રાફ પેપર લેવાનું. બરોબર. કે આલેખ આપણો મોટો થઈ જાય એ પ્રમાણે નહીં દોરવાનું. આપણો આલેખની સ્પષ્ટતા જળવાઈ જોઈએ, ચોકસાઈની જળવાઈ રહેવી જોઈએ. બરોબર. તો એ મુજબ આપણે સ્કેલ માપ લઈ લઈશું. તો અહીંયા મેં સ્કેલ માપ શું લીધું હતું કે y x bar 1 સેન્ટીમીટર બરાબર 10 એકમોનું વેચાણ આપણે લીધેલું. તો એ પ્રમાણે મેં સ્કેલ માપ લઈ લીધું. સ્કેલ માપ લેવાઈ જાય ત્યારબાદ આપણે આકૃતિ દોરવાની શરૂઆત કરવાની. બરોબર. આટલી વસ્તુ આની અંદરથી તમારે ધ્યાનમાં રાખવાની.